તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણે આજે એટલું ટેસ્ટી મેથી તુવેરનું શાક બનાવવાના છીએ ને કે બધા વાહ વાહ કરતા થાકશે નહીં. અને લીલી તુવેર અને લીલી મેથી ખૂબ જ સરસ અને અત્યારે તાજી આવતી હોય છે. અને ખાસ શિયાળામાં મેથી જરૂર ખાવી જોઈએ. અને મિત્રો, આપણે આ શાક એ રીતે બનાવીશું ને કે જે લોકોને મેથી નહીં ભાવતી હોય ને એ પણ આ શાક વારંવાર ખાતા થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે આ શાક દેખાવમાં કેટલું સરસ લાગી રહ્યું છે. અને મને તો અહીં એની સુગંધ જ એટલી સરસ આવે છે ને કે અત્યારે સર્વ કરતાં કરતાં જ ખાવાનું મન થઈ ગયું છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં તમને એક વાત જણાવવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું આવા નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં બેલ આવે એને પણ ઓન કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. અને વિડીયો ગમે તો એક લાઈક કરી અને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી છે. અને તમને થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અત્યારે મેં અહીંયા જે મેથી લીધી છે એ આ રીતે બીટી લીધી છે અને એને ધોઈ અને સરસ સાફ કરી લીધી છે. અને આ જે મેથી છે ને એ મેં એક મોટું પૂડિયું આવે છે ને એવી મેથી લીધી હતી અને એક જ પૂડિયું લીધું હતું, બહુ મોટું પૂડિયું હતું. અને આને આપણે હવે કટ કરવાની છે, કારણ કે ઘણી વખત ખાતા ખાતા મેથીનું લાંબુ જે આવે ને એ આપણને ચાવવામાં કે ખાવામાં મજા નથી આવતી. પણ આને આપણે કટ કરીશું, પણ ચપ્પુએથી કટ નહીં કરીએ, કારણ કે ચપ્પુથી કટ કરતાં પણ ઘણી વખત એવું લાંબુ રહી જતું હોય છે ને, તો જ્યારે આપણે ખાઈએ છીએ અને બટકામાં લઈએ છીએ ને ત્યારે જરાય ખાવાની મજા નથી આવતી. તો એને આ રીતે કાતરથી કટ કરીશું ને તો એ ફટાફટ કટ તો થઈ જશે અને સાથે સાથે એકદમ ઝીણી મેથી સરસ રીતે કટ થઈ જશે અને પાકવામાં પણ સરળતા રહેશે. અને એ જે રેસા એને આવતા હોય છે ને, જે લાંબુ આપણે કરીએ છીએ અને એનો રેસો જ્યારે લાંબો આવે છે ને બટકામાં, તો એવો રેસો જરાય નહીં આવે. કારણ કે મારા ભાઈને તો આ જરાય નથી મજા આવતી કે આવો રેસો આવે. તો આ ગમે એટલું ટેસ્ટી શાક હોય ને તો પણ એ ખાવાની ના પાડી દે છે. અને આ રીતે આપણી બધી જ મેથી એકદમ ઝીણી અને સરસ કટ થઈ ગઈ છે. તો આવો લાંબા રેસા જરાય નહીં આવે અને ફટાફટ કટ પણ થઈ જશે. તો અહીંયા બધી જ મેથી કટ થઈ ગયેલી છે. તો એ મેથીને લઈને જાઉં છું રસોડામાં અને એક પેન લઈ લઉં છું. તમે જે પેન વાપરતા હોય, હું અત્યારે એલ્યુમિનિયમનું લોયું છે એ હું યુઝ કરું છું. એની અંદર આપણે તેલ લઈ લઈશું. તેલનું પ્રમાણ આપણે થોડું વધારે જ રાખીશું, કારણ કે હંમેશા લીલોતરી હોય કે પછી કોઈ પણ ભાજી હોય ને તો એમાં આપણે તેલનું પ્રમાણ વધારે રાખવું પડતું હોય છે. તો અહીંયા મેં 4 પાવરા જેટલું અથવા તો 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે, લગભગ 4.5 જેટલું લીધું છે. તેલ ગરમ થાય ત્યાર પછી એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈને થોડી તતડવા દઈશું. ત્યાર પછી જ આપણે જીરું નાખીશું અને ત્યાર પછી એની અંદર થોડી મેથીના દાણા નાખી દઈએ. તમે અહીંયા મેથીના દાણા સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા મારે સૂકો લીમડો છે, મીઠો લીમડો, તો એ લીમડાને આ રીતે ક્રશ કરીને નાખીશું ને તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને કોઈ કાઢશે પણ નહીં. કારણ કે બાકી તો બધા જ લીમડો છે ને એ કાઢીને સાઈડમાં મૂકી દેતા હોય છે. લીમડો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. તો આ રીતે લીમડાને ભૂકી જ નાખી દીધી છે. અને ત્યાર પછી અહીંયા 8 થી 10 લસણની કળી હોય ને એ ફોલી અને કટકી કરી લીધી છે અને એ નાખી દઈશું. અને 1 ચમચી જેટલું આદુનું છીણ નાખી દઈશું. લગભગ મેં 1 ઇંચનો ટુકડો જેટલો આદુ લીધું હતું, એની છીણી કરી લીધી છે અને પછી એની અંદર નાખી દઈશું. ત્યાર પછી મેં 1 થી 1.5 મુઠ્ઠી જે મગફળીના દાણા આવતા હોય, તમે સિંગ દાણા કહેતા હોય, માંડવી દાણા કહેતા હોય, તમે કેના દાણા કહો છો ને એ મને કમેન્ટમાં લખજો. તમે બીજું કોઈ નામ આપતા હોય તો એ પણ મને કમેન્ટમાં કહેજો. તો એને મેં ક્રશ કરી અને સરસ ભૂકો કરી લીધો હતો અને એને તેલમાં જ આ રીતે સાતડી લઈશું. થોડું એવું તેલમાં સાતડીશું એટલે શું થશે કે એ મગફળીના દાણાની જે ચીકાશ હોય છે ને, સિંગ દાણાની, એ ચીકાશ નીકળી જશે અને આપણું શાક છે ને એ સરસ ખીલેલું બનશે અને ચીકણું નહીં બને. તો આ રીતે મગફળીના દાણાને થોડા એવા સાંતળી લેવાના છે. એ સતળાઈ જાય ને ત્યાર પછી આપણે તુવેર નાખવાની છે. અહીંયા મેં 1 વાટકી જેટલી તુવેર લીધી છે અને માપમાં કરીએ ને તો મેં 250 ગ્રામ જેટલી તુવેર છે, ફોલેલી 250 ગ્રામ તુવેર લીધી છે. તો એ આપણે નાખી અને એને પણ સરસ રીતે સાંતળી લઈશું. હવે તુવેર છે ને થોડી હાર્ડ હોય છે અને મેથી એકદમ સોફ્ટ હોય છે. તુવેરને
ચડતા કે પાકતા વાર લાગે છે અને મેથી તો ફટાફટ પાકી જાય છે. તો આપણે સૌથી પહેલાં તુવેરને આ રીતે થોડી એવી પકવી લેવાની છે. લગભગ 25-30% સુધી જ પકવવાની છે. બાકી જો વધારે તેલમાં રહેશે ને તો એ ચવડ થઈ જશે, એટલે બહુ વધારે નહીં પકાવવાની. અને હવે આપણે મસાલા કરી લઈએ. તો એની અંદર આપણે હળદર નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. તો અહીંયા આપણે જે દાણા નાખેલા છે એ અને તુવેર છે એના પ્રમાણનું મીઠું નાખી દઈશું અને ત્યાર પછી થોડું એવું ખાંડ નાખી દઈશું. થોડી એવી અડધી ચમચી જેટલી જ ખાંડ નાખવાની છે અને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે મેથીના પ્રમાણનું છે ને મીઠું થોડું જ નાખવાનું છે, કારણ કે મેથી ગળી જાય ને તો જેટલી મેથી હોય ને એટલું મીઠું એમાં જરૂર નથી પડતું. એટલે જો તમને ટેસ્ટમાં ખ્યાલ ન આવે ને તો એ લાસ્ટમાં એકવાર ચાખી લેવું કે જો મીઠાની જરૂર હોય તો વધારે નાખી દેવું. બાકી મીઠું હંમેશા થોડું થોડું કરીને જ નાખવું. હવે ત્યાર પછી આપણે મેથી પણ થોડી થોડી કરીને નાખીશું, બધી એકી સાથે નહીં નાખી દઈએ. આ રીતે થોડી નાખીશું ને તો આપણને હલાવવામાં પણ મજા આવશે અને મિક્સ પણ સરસ થઈ જશે. તો આ રીતે આપણે થોડી થોડી કરીને જ મેથી નાખીએ. આટલી મેથી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે બીજી મેથી પણ એની અંદર એડ કરી દઈએ અને આ રીતે બધી જ મેથી આપણે નાખી દઈશું. મિત્રો, હું તમને હજી એક વખત યાદ કરાવી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું આવા જ નવા વિડીયો રેસીપી લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે અને તમે નવો વિડીયો તરત જોઈ શકો. અને હા, તમને મારી રેસીપી કેવી લાગી છે ને એ તમે મને કમેન્ટમાં જરૂર કહેજો, જેથી મને મોટિવેશન મળતું રહે. અને હા, તમને જો થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે જરૂર શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. તો મિત્રો, અહીંયા આપણી મેથી જે છે બધી જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે એને ઢાંકી અને કૂક થવા દઈશું. આ રીતે ઢાંકી અને 50% સુધી આપણે કૂક થવા દેવાની છે. જ્યાં સુધી મેથી છે ને એકદમ સાવ મેલ્ટ ના થવા માંડે ને ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. અને હા, જે આપણે પહેલાં ખાંડ નાખી છે ને એ ખાંડ એટલા માટે પણ નાખવાની છે કે પહેલાં જ નાખવાની કે જેથી આપણું જે શાક છે ને એ સરસ ગ્રીન કલરનું રહે. જુઓ તમે, મારી મેથી છે અને તુવેર છે કેટલું સરસ ગ્રીન કલર લાગે છે, તો એ કાળો નહીં પડે. આ રીતે સરસ રીતે ગ્રીન રાખવા માટે ખાંડ ચોક્કસ નાખવાની છે. અને હવે આપણે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે કે પાકી ગયું છે કેટલું 50% જેટલું. તો બીજા મસાલા એની અંદર આપણે એડ કરી દઈએ. અહીંયા મેં 1.5 ચમચી જેટલું રેગ્યુલર મરચું લીધું છે અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે જે મરચું ખાતા હોય એ મરચું તમે લઈ શકો છો અને જેટલા પ્રમાણમાં ખાતા હોય ને એટલા પ્રમાણમાં નાખી શકો છો. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું અને આ મસાલાને આપણે ફરીથી મિક્સ કરી દઈએ. એ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર બીજું એક છે કે અહીંયા મેં 1 મુઠ્ઠી જેટલી સેવ લીધી છે. એ સેવને મેં ક્રશ કરી લીધી છે. જો કે 1 મુઠ્ઠી જેટલો ભૂકો છે. ભૂકો છે ને જ્યારે કરશો ને, ક્રશ કરશો ને સેવને, ત્યારે 2 મુઠ્ઠી જેટલી લેવી પડશે, ત્યારે 1 મુઠ્ઠી જેટલો ભૂકો થશે. એટલે એટલી મેં સેવ લઈ લીધી છે અને એને પણ આપણે મિક્સ કરી દઈએ. ત્યાર પછી આપણે ટમેટા નાખવાના છે. મેં અહીંયા 2 ટમેટાની આ રીતે કટકી કરી લીધી છે અને એને આપણે મિક્સ કરી દઈશું. હવે તમને થશે કે આપણે જનરલી તો કોઈ પણ લીલોતરી શાકમાં કે ભાજીના શાકમાં ટમેટાને પહેલાં સાંતળી લેતા હોઈએ છીએ, પરંતુ આપણે અહીંયા એવું નથી કરવાનું. એનું રીઝન પણ હમણાં હું તમને કહું સરસ. હવે અહીંયા મેં 1 મોટું લીંબુ હતું એનો રસ કાઢી લીધો છે. એનું ચમચીમાં માપ કરીએ ને તો લગભગ 3 ચમચી જેટલું લીંબુનો રસ હતો, એ આપણે એની અંદર મિક્સ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે મિત્રો, ટમેટાને અત્યારે નાખવાનું કારણ પણ હું કહું છું કે એ કારણ એ છે કે આપણી ભાજી પણ સરસ ચડી ગઈ છે, પરંતુ તુવેરને પાકતા વાર લાગે છે થોડી. તો જેમ જેમ તમે રસવાળું થોડું ધીમે ધીમે નાખતા જશો ને એમ તુવેર શોક નહીં થાય, એટલે કે સુકાશે નહીં અને ચવડ નહીં થાય અને એ બફાતી જશે, કારણ કે ટમાટામાં પણ રસ હોય છે એના લીધે પણ બફાય છે. જુઓ, ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે કે મેં 2 મિનિટ ઢાંકી અને ધીમા તાપે પાકવા દીધું હતું, તો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એની અંદર આપણે પાણી નાખીશું. 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દઈશું અને એ ધ્યાન રાખવાનું છે કે પાણી નાખ્યા પછી એને બહુ હલાવવાનું નથી. સરસ મિક્સ કરી દેવાનું, પણ બહુ હલાવવાનું નહીં, કારણ કે આપણે સેવ અને માંડવીના દાણા નાખેલા છે તો એનો રસો એમનો ડાયરેક્ટ જ ઘટ થઈ જશે અને નીચે ચોંટવા લાગશે. તો એને બહુ નહીં હલાવીએ અને મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે પાકવા દઈશું. લગભગ
7 મિનિટ જેટલું પાકવા દીધું છે. ત્યાં સુધીમાં જુઓ તમે આપણું જે છે તેલ પણ ઉપર આવી ગયું છે અને હલાવીને જોઈ લઈએ ને તો એ પણ રસાવાળું શાક અને એકદમ ટેસ્ટી. સાચું કહું ને તો આ બનાવતા બનાવતા મને એની એટલી સરસ સુગંધ આવે છે ને કે મને અત્યારે ખાવાનું મન થઈ જાય છે, કે મને એમ થાય છે કે હું એમને લુખે લુખું જ ખાઈ લઉં, મારે કાંઈ રોટલા કે પરાઠાની જરૂર જ નથી. તો એટલું સરસ ટેસ્ટી બને છે. હવે હું અહીંયા તમને એક બતાવી દઉં છું કે જો અહીંયા મેં 2 તુવેર લીધી છે, એક નાની અને મોટી છે. તો 2 આપણે ચેક કરી લઈશું કે એ બફાઈ ગઈ છે કે નહીં. તો આપણી નાની તુવેર પણ સરસ બફાઈ ગઈ છે અને મોટી તુવેર પણ સરસ બફાઈ ગઈ છે. કારણ કે ઘણી વખત શું થતું હોય છે કે મોટી તુવેરને બફાતા વાર લાગતી હોય છે અને નાની તુવેર ફટાફટ બફાઈ જતી હોય છે. તો આ રીતે ગેસને ઓફ કરી અને આપણે સર્વ કરી લઈશું. અને જુઓ તમે એકદમ ટેસ્ટી અને સુપર ટેસ્ટી શાક બન્યું છે. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને તમારે મને કમેન્ટમાં જરૂર કહેવાનું છે. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ પણ ઓન કરી લેજો. અને તમને ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.